બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા. હા બોલો. હવે સાહેબ અમારે 2 વર્ષથી સામે પક્ષ અમને હેરાન કરી રહ્યા છે. સામે પક્ષ તમારી જ જ્ઞાતિનો છે, બીજી જ્ઞાતિનો? હા, અમારી જ્ઞાતિના છે. હવે એ લોકોનો સર્વે નંબર સાહેબ 139, અમારો 152. એ લોકોનો રોડ જુઓ, પ્લાન પાસ. તમે જ્યાં સુધી મને મળશો નહીં ત્યાં સુધી હું કહીશ નહીં, કારણ કે અમુક જ્ઞાતિઓ, તમારી ભલે જ્ઞાતિ હું બોલતો નથી, પણ મને પોતાને અત્યાર સુધીમાં ખબર છે કે અમુક જ્ઞાતિઓ પંકાયેલી જ્ઞાતિઓ હોય છે, જે હંમેશા બીજાનું ખાઈ જાય અથવા તો બીજાને હેરાન કરે એમ હોય. એટલે તમારા ઉપર જે લેન્ડ ગ્રેબિંગ થયું હોય તો મારે તમારું જોવું પડે, કારણ કે તમે સામેવાળા ઉપર સાચા છો કે ખોટા, સમજાણું? એટલે તમને એ બાબતે, લેન્ડ ગ્રેબિંગ બાબતે હું કોઈને સીધી સલાહ નથી આપતો, કારણ કે લેન્ડ ગ્રેબિંગ વાળા ખાઈ જવા વાળા જ મોટા ભાગના હોય છે. એટલે તમારું ઉપર લેન્ડ ગ્રેબિંગ થયું હોય તો બધા ડોક્યુમેન્ટ લઈને મારી પાસે આવો, જોયા પછી કહીશ. અને સાહેબ બીજું એક મારે કોણ જ્ઞાતિ છે એ પણ અગત્યની વસ્તુ છે, કારણ કે મોટા ભાગે સેમ છે સાહેબ, ભલે સેમ હોય, જોયા વગર હું આમાં લેન્ડ ગ્રેબિંગમાં કાંઈ ન કહું. તમે ખરેખર મિલકત ખાઈ નથી ગયા મને કેમ ખબર પડે? મારું મિલકત તો ખુલ્લી જ છે, તો જોયા વગર હું કાંઈ ન કહું. તમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ એમનેમ તો ન થઈ હોય. કોઈ લેન્ડ ગ્રેબિંગ કર્યું હોય તો કઈ કારણ હોય ને, એમ ન હોય, હું કામ ચિંતા કરો છો? નીકળી જશે. સાહેબ અમે રજૂઆત કરી સાહેબ ને. હું શું કહું છું, હું તમને કોઈ અભિપ્રાય પેપર્સ કાગળ જોયા વગર આપી શકીશ નહીં. શું કામ? એને તમે સમજી શકો છો ને કે લેન્ડ ગ્રેબિંગ એવો વિષય છે કે જેમાં જમીન ખાઈ જવા વાળો વ્યક્તિ હોય એ ખરેખર નિર્દોષ છે. હું જોયા વગર કેમ સલાહ આપું? કારણ કે મારા જ્ઞાનના આધારે કોઈકને અન્યાય થાય એ તો વ્યાજબી નથી ને. જરૂર હોય તો રૂબરૂ મળી જાય, કાં કોઈ એડવોકેટને મળી જાય રાજકોટમાં. હા, બીજા કશે કોઈ જગ્યાએ? બીજે ક્યાં આવું? તમારી ઘરે આવું? આપણે ત્યાં આવવું પડે તમારે? નહીં, તમારે રાજકોટ જ પ્રોપર. હું જ્યાં રહેતો હોઉં ત્યાં તમારે આવવું પડે ને. પ્યાસા કુએं के पास जाता है, कुआं प्यासे के पास नहीं जाता. કુવો જ્યાં હોય ત્યાં તમારી ચીચણીઓ લઈને આવવું પડે ને, કે કુવો તમારે ત્યાં આવે. સુરતમાં કોઈ ઓફિસ હોય તો કદાચ કોઈ. હું ધંધો નથી કરતો ભાઈ, સેવા કરું છું. ધંધો કરતો હોય ઓફિસો ખોલે, સેવા કરવા માટે તમારે અહીંયા સુરતમાં બેહવું પડે તો ઓફિસ ખોલું. હાલો બેસો. ના સાહેબ ના. તો પછી સેવા માટે ઓફિસો ન ખોલે ને પેલા, કે ખુલે? સેવા માટે કોઈ ઓફિસ ખોલે? રાજકોટ એડ્રેસ નાખી દો ને સાહેબ. એડ્રેસ હમણાં નથી નાખવું, પેલા વિગત નાખવું, સાંભળી લો, જોઈ લો બધું, પછી આવજો. હા, વિગત ભલે. હા.